મહેસાણાથી બે બહેનો આવી હતી વિઝિટર વિઝા ઉપર, ગામડેથી આવતી હતી, ઇંગ્લિશના ફાફા હતા. આપણે નહીં યસનો થેન્ક યુ સિવાય. પણ 4-5 મહિને રહે ને તો પેલો રૂટીનમાં જે ઘરમાં ઇંગ્લિશ શબ્દો બોલાય ને એવા બોલતી થઈ ગયેલી. તે એક બેન બીજીને કે હે આજનેલી ચંપા વોક લેવા નહીં જવું કે? પેલી કાલી હું તો બીજી છું. બીજી ના બોલે, કાલી હું તો બીજી છું. પેલી કે એમાં હું છે એમ તો તાર ભાઈની ત્રીજી છું કે. લગન પહેલા પત્ની કે તમે મારા, લગન પહેલા પતિ કે તું મારી, અને લગન પછી થાય મારા મારી. શું એ કમા કમા બોલ તો ભાઈઓ બહેનો હા બોજી હે ને ફાસિયા ભોય મારી બધી કઈ સમજાણું નહીં. ભાઈઓ બહેનો એક ભાઈ કહેતા હતા કે તમે જાન લઈને ગયા હોય અને કન્યા વાળા ડિસ્કો કરવા માંડે ને એટલે નક્કી કરી લેવાનું કે આની બધી ઉપાધિ આપણા ઘેરે આવે છે. હા, એક જણો જ્યોતિષી પાસે ગયો, એ કે મારે 46 વર્ષ થયા, હું હેરાન બહુ થયો. એ જોવો તો આમાં હવે પાછલી જિંદગીમાં સુખ છે કે નહીં એવો કઈ યોગ ખરો? જ્યોતિષી જોઈને કે તમારા લગ્ન થઈ ગયા? કે હા. એ કે તો તમે મોડા પડ્યા, લગ્ન પેલા એવો હતો થાત. હા, હજી તો આ ધરણાચી કે ઓછી બોલે, કાસરોટી ઉલરી કે ના ના વાટકા ઉલરે કે હજી તો તાવી થાય કાસરોટી ઉલરવાના યોગ છે આમ. બોલો ને તું મારી ની ને તો કોઈ ની એટલું યાદ રાખજે. આ શબ્દ યાદ રાખજે. હે યાદ છે, સંભળાય છે, બેરી થોડી છે કઈ. માં તું કેવું કેવું બોલે.